નમસ્કાર દોસ્તો, વોટ્સઅપ સ્ટેટસમાં આપણે જે ફોટો અને વિડીયો મૂકતા હોય એ કોઈને ગમી જાય તો મેસેજ કરે કે સ્ટેટસ સેન્ડ મી, ફોટો સેન્ડ મી, વિડીયો સેન્ડ મી, અથવા તો આ ફોટો મોકલાવો કે વિડીયો મોકલાવો, તો તમે કેટલાકને મોકલશો? અથવા તો આપણને કોઈનું સ્ટેટસ ગમી જાય તો આપણે મેસેજ કરી મગાવવું પડે કે સ્ટેટસ સેન્ડ મી, પરંતુ હવે આવું નહીં કરવું પડે, કારણ કે વોટ્સઅપનું એક નવું જ અપડેટ આવી ગયું છે, સ્ટેટસ શેરિંગ. એનાથી તમારે કોઈ પણ વ્યક્તિનું સ્ટેટસ મગાવવું પણ નહીં પડે કે કોઈને મોકલવું પણ નહીં પડે. તો આ સ્ટેટસ શેરિંગ કઈ રીતે થાય એ સમજીએ. તો સૌપ્રથમ વોટ્સઅપ તમારું અપડેટ ન હોય તો અપડેટ કરી લેવું. પ્લે સ્ટોરમાં જઈ વોટ્સઅપ અપડેટ કરો, ત્યારબાદ વોટ્સઅપ ઓપન કરો. તમે જો તમારા ફોનમાં આ સેટિંગ કરી લેશો તો તમારા ફોનમાં તમે જ્યારે સ્ટેટસ મૂકશો ત્યારે આ ઓપ્શન જોવા મળશે. જેને પણ આ સ્ટેટસ ગમે એ આની ઉપર ક્લિક કરી અને આ સ્ટેટસ એના ફોનમાં મૂકી શકે છે, અથવા તો જેના સ્ટેટસમાં આ નિશાન જોવા મળે એની ઉપર એ ટચ કરી એ સ્ટેટસ એના સ્ટેટસમાં મૂકી શકે. વોટ્સઅપ ઓપન કરો, ત્યારબાદ 3 ડોટ ઉપર ક્લિક કરો. હવે તમારી સામે આ ઓપ્શન જોવા મળશે. એમાં આપણે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જાઓ એટલે તમારી સામે આ ઓપ્શન જોવા મળશે. હવે એમાં આપણે પ્રાઇવસીમાં જવાનું છે. બીજા નંબરનું જે ઓપ્શન દેખાય છે ને એના ઉપર ક્લિક કરો. એટલે તમારી સામે આ રીતે ઓપ્શન ખુલશે. હવે અહીં સ્ટેટસ લખેલ છે એના ઉપર ક્લિક કરો. હવે તમારી સામે આ ઓપ્શન ખુલશે. આમાં માય કોન્ટેક્ટ એક્ઝિટ અને ઓનલી શેર. માય કોન્ટેક્ટમાં રાખો અને એની નીચે આ ઓપ્શન જોવા મળશે, અલાઉ શેરિંગ. એની ઉપર ક્લિક કરો એટલે સામે ગ્રીન થઈ જશે. બસ આટલું જ સેટિંગ કરવાનું છે. એની નીચે આ 2 ઓપ્શન જોવા મળે છે, ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી. તમે જે પણ સ્ટેટસ વોટ્સઅપમાં મૂકો છો એ જો આ ગ્રીન કરી નાખો, ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, એના ઉપર ટચ કરી એ બંને ગ્રીન થઈ જાય તો તમે જે સ્ટેટસ વોટ્સઅપમાં મૂકો છો એ સ્ટેટસ ઓટોમેટિક ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુકાઈ જાય. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને ઇન્સ્ટોલ હોવા જરૂરી છે. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી જ્ઞાન 24 સાથે.